અને સમસ્ત ગુરુજનોને બી અમારા નમસ્કાર છે. બહુ ખાસ બોલતા નથી ભાવતું એવું. પણ સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. મેં સમસ્ત અહીંયા જે બી બેઠા છે બધાના ગુરુને નમસ્કાર કરું છું. અને એવું કહેવાય છે કે આપણને જે શક્તિ મળે છે એ સૂર્યમાંથી મળે છે. અને એ શક્તિનું નામ છે રેમ્બો. રેમ્બોનો મીનિંગ થાય જાને વાલી કિનારા. વાહ. સૂર્યમાંથી 7 કિરણ આવે છે, જાને વાલી કિનારા. પહેલી કિરણ છે સૂર્યની, બીજી કિરણ છે ચંદ્રની, ત્રીજી કિરણ છે મંગળની, ચોથી કિરણ છે બુધની, છઠ્ઠી કિરણ, પાંચમી કિરણ છે ગુરુની, છઠ્ઠી કિરણ છે શુક્રની અને સાતમી કિરણ છે શનિની. તેમ આપણી બોડીમાં 7 કેન્દ્રો છે. એક સહસ્ત્રદલ કમલ છે, બીજું આજ્ઞા ચક્ર છે, બીજું વિશુદ્ધ ચક્ર છે, ચોથું અનાહત ચક્ર છે, પાંચમું મણિપુર ચક્ર છે, છઠ્ઠું સ્વાધિષ્ઠાન ચક્ર છે અને સાતમું મૂલાધાર ચક્ર છે. સૂર્યની પહેલી કિરણ સહસ્ત્રદલ કમલમાં ટચ થાય સવારમાં. પછી બીજી કિરણ છે ચંદ્રની, એ આજ્ઞા ચક્રમાં ટચ થાય. અને ત્રીજી મંગળની કિરણ છે એ વિશુદ્ધ ચક્રમાં ટચ થાય. અને ચોથી કિરણ છે ગુરુની, બુધની, એ અહીંયા ટચ થાય. અને ગુરુની કિરણ છે પાંચમી, એ નાભીમાં ટચ થાય. અને છઠ્ઠી કિરણ શુક્રની પેટુમાં અને સાતમી શનિની મૂલાધારમાં. એવી રીતે પ્રાતઃકાળમાં સૂર્ય ઉગે એટલે આપણી બોડીમાં સૂર્ય નાડી ચાલુ થાય. અને જમણી સૂર્ય નાડી ચાલુ થાય અને પૃથ્વી તત્વ ચાલુ થાય મૂલાધારમાં. અને તેની ઓરા હોય કેસરી આભા. 1 કલાક સુધી ચાલે. અને 1 કલાક પૂરી થઈ જાય એટલે સ્વર બદલાય. ચંદ્ર સ્વર ચાલુ થાય ડાબી. અને જળ તત્વ ચાલુ થાય. અને તેની ઓરા હોય પૂર્ણ કલરની. 1 કલાક સુધી ચાલે. પછી પાછો સ્વર બદલાય, સૂર્ય સ્વર ચાલુ થાય. અને નાભી કમળમાં અગ્નિ તત્વ ચાલુ થાય. અને તેની ઓરા હોય ગોલ્ડન કલરની. પછી 1 કલાક ચાલે અને પાછી સ્વર બદલાય, ચંદ્ર સ્વર ચાલુ થાય. અને અનાહત ચક્ર ચાલુ થાય વાયુ તત્વ. તેની ઓરા હોય પર્પલ જેવી. અને પછી સહસ્ત્રદલ કમલ ચાલુ થાય. તેમાં 5 તત્વ ભેગા થઈ જાય, 7 સ્વર ભેગા થઈ જાય. તો સર્વમાં શ્રેષ્ઠ કોઈ ઉપાસના હોય તો તે ઉપાસના છે પ્રાણ વિજ્ઞાન. અને પ્રાણ વિજ્ઞાનની ઉપાસના કઈ રીતે કરવી?